વિશાલભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો આવો ભાઈ, કેમ છે? બસ મજામાં છે. તો આપણે એસી લેવું તો આપણે કઈ રીતનું છે? તો જોઈ લો, આમાંથી 28 કંપનીના રાખીએ છે, જે જોતા હોય એ આપી દઈએ. બરાબર, બધી સારી બ્રાન્ડ હશે ને? આ બધી સારી ઓરિજિનલ ડાઇકિન, મિત્સુબિશી. કયું તમારે જોઈએ છે બોલો? ઓકે, કયું જોઈએ છે પછી નક્કી કરી. પણ શું છે રેન્જ, શું સ્ટાર્ટ થાય? રેન્જ મારી પાસેથી 24,000 થી સ્ટાર્ટ છે. ઓકે, અને પછી સ્ટોકમાં કઈ આમ તેમ નહીં થાય ને? ના ના, સ્ટોકમાં તમને હમણાં લઈ જાવ ગોડાઉને, તમે જોઈ લેજો ત્યાં. ઓકે, અને સર્વિસમાં કઈ રીતનું છે? તો સર્વિસમાં ઓફિસ, કમર્શિયલ, હોટેલ, હોસ્પિટલ, રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ બધી ટાઈપના એસી અવેલેબલ છે. ઓકે, આટલા સસ્તા એસી આપો પછી સર્વિસમાં કઈ કેવરાવશે નહીં ને? હવે સર્વિસમાં હવે 18 વર્ષથી કામ કરીએ છીએ, અત્યાર લગી કોઈ પ્રોબ્લેમ નતા થયો. હા, એ સર્વિસમાં પ્રોબ્લેમ તો ન હોય ને સ્ટોકમાં કઈ નહીં કેવરાવે ને? કેમ કે જો મને તો સ્ટોક ઓછો લાગે છે. અરે તમે જોયો હમણાં ગોડાઉને જઈને, સ્ટોકમાં જો ભાઈ ફૂલ અવેલેબલ છે. ડક્ટેબલ ઇન્ડસ્ટ્રીયલ એસી છે બધાય. અને આ એલિટાસના સુરતના ડિસ્ટ્રીબ્યુટર છે, એટલે એનો સ્ટોક ફૂલ આવેલો પડેલો છે, એટલે એ બેસ્ટ રેટમાં મળી જશે. અને રિફબ એસી તે કંપનીના રિફબ એસી આપણી પાસે બહુ ઓછા રેટમાં સ્ટાર્ટ થાય છે. ઓકે, હું સ્ટાર્ટિંગ રેન્જ શું છે રિફબ પીસની? સ્ટાર્ટિંગ રેન્જ 9,999 થી ઇન્ડોર આઉટડોર સ્ટાર્ટ છે. બરાબર. ઇલિટાસમાં શું છે તમારી પાસે? આપણે ડિસ્ટ્રીબ્યુટર છે સુરત લેવલના, એટલે એ તે બેસ્ટ પ્રાઇસમાં મળી જવાના છે. ઓકે, તો સર્વિસમાં પછી કઈ નવી કંપની છે તો વાંધો ખરો? હા, સર્વિસમાં સર્વિસ સેન્ટર આપણી પાસે છે, એટલે જે કાંઈ પ્રોબ્લેમ આવે સીધા સ્પેર કે જે અવેલેબલ હશે એ તરત જ મળી જશે.